તો આ તરફ કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા, 24 લોકો ઘાયલ થયાના સમાચાર છે। અકસ્માતમાં 7 લોકોના મોતની આશંકા છે। કેરા મુન્દ્રા રોડ પર આ અકસ્માત સર્જાયો। પોલીસના મતે અકસ્માતમાં 4 લોકોના સ્થળ પર મોત થયા, જ્યારે 24 લોકોને હોસ્પિટલ ખસેડાયા। મોતનો આંક વધવાની શક્યતા છે। प्रशासन અને જે ઇવન લોકો છે ખડે પગે છે, જેથી આજે એક અકસ્માત બન્યું છે એમાં જે મદદ થાય એ કરવામાં છે। જી અત્યારે 5 જેટલી કેઝ્યુઅલ્ટીઝ થઈ છે અને બીજા 3 લોકો જે છે એ ક્રિટિકલ છે, એટલે એ ક્રિટિકલ વોર્ડમાં છે। બીજામાં અત્યારે પ્રાઇમરી સ્ક્રીનિંગ થઈ ગયું છે, એ લોકોનો વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા છે, સ્ટેબલ જણાય છે અત્યારે, પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય, કોઈ જગ્યા બીજું કોઈ ના હોય, એના માટે રેડિયોલોજી, સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવ્યા છે। તો ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અને આ ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત નિપજ્યા છે। અન્ય જે લોકો હતા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ બની શકે કે અકસ્માતમાં મોતનો આંક હજુ વધે, કારણ કે ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા લોકો સારવાર લઈ રહ્યા છે, પરંતુ આ મૃત્યુ આંક હજુ વધી શકે છે। કચ્છમાં સામે આવ્યો રખડતા ઢોરનો આતંક। આદિપુરમાં રખડતા ઢોરનો આતંક। ઢોરની આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। આદિપુરના કેસરનગરમાં રખડતા ઢોરનો આતંક। શાકભાજી લેવા લારી પર ઉભેલી મહિલાઓને અડફેટે લીધી। આખલાઓની અડફેટેથી મહિલાઓને ઈજા પહોંચી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। દર બીજા ત્રીજા દિવસે આવા દ્રશ્યો સર્જાય છે, જ્યાં રખડતા ઢોરના કારણે નિર્દોષ નાગરિકો પરેશાનીનો સામનો કરે અથવા તો ઈજાગ્રસ્ત થાય। ટાયર ફાટ્યું અને ગાયના ધણ પર ટ્રેલર ફરી વળ્યું। અકસ્માતમાં 6 ગાયના સ્થળ પર જ મોત નિપજ્યા, જ્યારે 8 ગાયો ગંભીર રીતે ઘાયલ થઈ। એક વિચિત્ર અકસ્માત સર્જાયો, 6 ગાયના મોત થયા। ભરૂચ હાઈવે પર સેગવા વરેડિયા ચોકડી પરનો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે ગાયોના ધણને લઈને એક પશુપાલક રોડ સાઈડ પરથી જઈ રહ્યો છે। તે જ સમયે એક પાર્ક કરેલા ડમ્પરનું ટાયર ફાટે છે અને અવાજથી ગાયનું ધણ ભડકે છે। અચાનક આવેલા અવાજથી ગાયો એકદમથી ભડકીને રોડ તરફ જ ભાગે છે અને તે જ સમયે એક ટ્રેલર દોડતું આવી ધણ પર ચડી જાય છે। આ બનાવમાં અકસ્માત બાદ ચાલક ટ્રેલર મૂકીને ફરાર થઈ ગયો છે। રાજ્યમાં રફતારનો કહેર યથાવત છે। સુરતના ઓલપાડમાં બેફામ વાહન ચાલકે 2 વ્હીલર ચાલકને ઉલાડ્યો। બીજી તરફ રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતું બાઇક બસ સાથે અથડાયું। બીજી તરફ વડોદરાની વાત કરીએ, જ્યાં ડભોઈ પાલિકાની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો જોવા મળ્યો છે। પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક ચાલક ઊંધા માથે પટકાયો। સમગ્ર ઘટનાનો હચમચાવતો વિડીયો સામે આવ્યો। આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થશે। એસટી વિભાગ દ્વારા 250 જેટલી વધારાની ટ્રીપો ચલાવવાનું આયોજન કરાયું છે। પરીક્ષાર્થીઓને પોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું। ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી। દરેક વિભાગમાં કંટ્રોલ રૂમ શરૂ કરાશે। 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે। લાખો વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવા માટે પોતપોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના એસટી વિભાગ દ્વારા આજે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે 250થી વધારે એક્સ્ટ્રા ટ્રીપો આ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગરમાં યોજાયો રાજ્યના ઉદ્યોગ સાહસિકોના સન્માનનો કાર્યક્રમ। મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું। નાના અને મોટા ઉદ્યોગકારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું। રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી ઘણા ઉદ્યોગો વિકસ્યા। એમએસએમઈ ઉદ્યોગોને પ્રોત્સાહન અને યોજનાઓનો લાભ મળ્યો। આગામી દિવસોમાં હજુ પણ નવા ઉદ્યોગો વધે તે દિશામાં પ્રયાસ થશે।
કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત ધારાસભ્યો અને મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો પણ હાજર રહ્યા. ઉદ્યોગ સાહસિકોના સન્માન માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ મંત્રી બળવંતસિંહ રાજપૂત અહીં ઉપસ્થિત રહ્યા. સહકાર મંત્રી જગદીશ પંચાલની પણ હાજરી રહી. ઉપરાંત ધારાસભ્યો અને મંત્રીઓ અહીં આ કાર્યક્રમમાં જોડાયા હતા. જે એમએસએમઈ ઉદ્યોગકારો છે તેમને સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે તેમને સન્માન આપવા માટે જ આ કાર્યક્રમ યોજાયો.